આજે ભાદરવા સુદ સાતમ છે, મંગળવાર છે, 10 તારીખ 10/9/2024 વર્ષ છે. શ્રીજી મહારાજે ભગવદ્ ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે એની વર્ણન કરી. 4 પ્રકારના ભક્ત કયા? આર્તો, જિજ્ઞાસુ, રથાર્થી અને જ્ઞાની. આ 4 પ્રકારના ભક્તમાંથી અત્યારે આપણે આર્ત ભક્તની ચર્ચા કરીએ છીએ. તો એમ કહે છે કે 4 પ્રકારના ભક્તમાં જ્ઞાનીને શ્રેષ્ઠ કયો છે, એનું કારણ શું છે? તો કે જ્ઞાનીને જ્ઞાની છે એ બ્રહ્મ સ્વરૂપ માને છે અને આ જગતમાં ક્યાંય વાસના નથી. એક ભગવાન સિવાય પોતાને શુદ્ધ આત્મારૂપ માને છે, શુદ્ધ માને છે, બ્રહ્મ સ્વરૂપ માને છે. બ્રહ્મ સ્વરૂપ એટલે ભગવાનના ધામતુલ્ય માને છે અને એને કોઈ લાલસા નથી આ જગતની. તો કે જગતમાં રહે છે ને, તો કે આ રહે છે પણ જગતની કોઈ લાલસા નથી, એટલે જ્ઞાનીને શ્રેષ્ઠ કયો છે. તો પેલા બીજા 3 છે એ 3 છે એ શ્રેષ્ઠ છે, પણ એવો નહીં. કારણ કે એ તો મારા આત્મા મમતા. મારા જે ભગવાન કહે છે જ્ઞાની તો મને પ્રિય છે ને હું જ્ઞાનીને પ્રિય છું. એવો જ્ઞાની અરસપરસનો અમારે જ્ઞાની પ્રત્યેનો હેત છે. કારણ કે અમારા સિવાય કામના જ નથી. નાનું બાળક છે એને મમ્મી સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. એ 2 ધોલ મારી દે તો એને જ પકડે. ક્યાં પકડે? ના, મમ્મી છે એને છોકરું નાનું છે 8-10 મહિનાનું કે 10 મહિનાનું કે 12 મહિનાનું, હવે એ રડતું હોય ને છાનું ન રહેતું હોય તો મમ્મી 2-4 ધોલ મારી દે. તો ધોલ મારી દે તો જાય ક્યાં? મમ્મી પાસે જ જાય, ભાગી જાય. ત્યાંથી ક્યાં જાય? એને એક આધાર છે. આ પ્રશ્ન કરજીસણમાં પૂછાયેલો છે. કરજીસણમાં પૂછ્યો પ્રશ્ન, એક ભક્ત વેણીદાસ કરીને હતા, એને પૂછ્યો કે મહારાજ, પ્રશ્ન એ છે કે અમે તમારો આશ્રય કર્યો છે, હવે અમે તો એવો દ્રઢ આશ્રય કર્યો છે ને ભુજમાં જ પણ આ પ્રશ્ન પૂછવાનો. આ પ્રશ્ન બહુ મહત્વનો છે કે અમારે તો એક તમારો આધાર છે, બીજો કોઈ આધાર નથી. અને જેમ ગાયનું વાછડું હોય, ઘાસ ખાતું નથી, એને એની મા પ્રત્યે દૃઢ વિશ્વાસ છે, દૂધનો વિશ્વાસ છે. તો એની મા લાતો મારે તો શું કરવું? ગાય તો લાતે મારે, ગાય ભેંસ લાતે મારે તો શું કરવું? તો વાછડું ત્યાંથી ચાલ્યું જાય? તો કે ના, એ દોડીને પાછું આંચળ પાસે જ આવે. એને ખબર છે કે આના સિવાય કોઈ મારો ઉપાય નથી. તેમ જ્ઞાની ભક્ત સમજે છે કે એક ભગવાન સિવાય આ જગતમાં કોઈ પામવા યોગ્ય નથી. પામવા યોગ્ય એક ભગવાન જ છે. એટલે મારે કે જ્ઞાનીને શ્રેષ્ઠ કયો છે. તો આર્તભક્તની કાલે મેં વાત કરી હતી કે જે સ્વાર્થી છે પણ માગે છે ભગવાન પાસેથી, છે સ્વાર્થ. પોતાને દુઃખ પડે ત્યારે હાથ જોડીને ઊભો થઈ જાય, માફી માગે, સત્પુરુષના પગ માથું ઘસી નાખે, બાપજી બચાવો બચાવો, કામ પતી ગયું, પૂરું. આ પહેલા પ્રકારનો ભક્ત છે. કામ પતી ગયું પછી લફ ક્યાં કરવાની જરૂર છે? તમારું કામ પતી ગયું ને બસ ઘર ભેગા થઈ જાઓ. એ પહેલા પ્રકાર. બીજો ભક્ત છે કાયમી ભગવાનનું ભજન કરે છે. કાયમી ભગવાનનું ભજન કરે છે. એવું નહીં કે હવે સમય આવે ત્યારે જ ભજન કરે, એવું નહીં. મહારાજની ભક્તિમાં રત રહે છે, એ ભગવાનની ઉપાસના, ભગવાનનું ધ્યાન, ભજન કર્યા કરે. પણ એને આપત્તિ આવે ત્યારે, એવા પુરુષને આપત્તિ આવે, આપત્તિ તો બધાને આવે ને, માણસ માત્રને આપત્તિ આવે, પશુ પક્ષીને આવે, ઝાડ વૃક્ષને આવે. આ જે દુઃખ છે એ તો દરેકને માટે સામાન્ય લખ્યા છે. તો એને આપત્તિ આવે ત્યારે એ વિશેષ ભગવાનને યાદ કરે, હે પ્રભુ, અત્યારે તમારા સિવાય મારો કોઈ ઉપાય નથી. હું તમારો દ્રઢ આશ્રિત છું, પણ મને તમારા સિવાય કોઈ ઉપાય નથી. માટે આપ દયા કરીને અહીંયા પધારો. આર્ત ભક્તનો નિયમ છે, તમે મારા માટે એટલી દયા કરો. અને એનું પ્રસિદ્ધ ઉદાહરણ છે ઉત્તરા, અભિમન્યુના. ભગવાનની ભક્ત જ હતી ને, કૃષ્ણ ભગવાનનો જોગ થયો હતો, સત્સંગ જ હતો. છતાં આપણે સાંભળીએ છીએ કથા કે કેટલાકને અવળું જ પડતું હોય. અસ્વસ્થામાં ને દ્રોણાચાર્યે વિદ્યા શીખાડી પણ ઊંધી ને ઊંધી વાપરી. ઘણા લોકોની આવી ખોટી આદત છે
ઘણું ભણ્યા છે, પણ એ ભણ્યા છે ને માટે લોકોની સાથે વાદ વિવાદ કરવા માટે. આ ભણતર હતું? આટલી મજૂરી કરી અને વાદ વિવાદ. અરે મેલ પડતું તારે કરવાનું છે, એ રહી જશે. અને વાદી ભદ્રમ ન પશ્યંતી એવું સૂત્ર છે. વાદી કોઈનું સારું વિષય જ નહીં, હું જ સારો છું, આ વાદીનો નિયમ છે. અને પોતાનો જ સિદ્ધાંત દ્રઢ કરે. વાદી પોતાનો જ દ્રઢ સિદ્ધાંત કરે કે મેં કહ્યું એમાં કંઈ ફેરફાર નથી, આમ જ છે, ભલે હતરું ખરી જતું અને ખોટું હોય ને, પણ વાદીનો નિયમ છે. એટલે આ જ્ઞાને કરીને શું કરવાનું શું? ત્યારે જ્ઞાન વધારે વખતે અસ્વસ્થતામાંનું આવું થયું, મારવામાં વિદ્યા વાપરે. એના પિતાશ્રી બ્રહ્માસ્ત્રનો પ્રયોગ શીખાડેલો. કૃપીએ એક દિવસ કહ્યું એના પત્ની, કૃપાચાર્યના બેન થતા દ્રોણના પત્ની, કે પ્રભુ, પાંડવોને બધી વિદ્યા શીખવાડી દેવામાં આવી છે, બધી જ વિદ્યાને એને પારંગત કર્યા છે, હજી મારા પુત્રને તો તમે હજી આગળ વધાર્યો નથી. તો કે ભણાવું છું ને. દ્રોણાચાર્ય કહે છે કે ભણાવું છું. પણ શું ભણાવો છો? હજી કયા પ્રયોગો શીખવાડે? પહેલાં બધા પારંગત થઈ ગયા, બધા વિદ્યામાંથી નીકળી ગયા, શસ્ત્ર વિદ્યા બધી જાણી ગયા. કૃપાચાર્યએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ શીખાડ્યો. કૃપીએ જ્યારે ખીજાઈને કહ્યું ત્યારે કૃપાચાર્ય શું બોલ્યા? દેવી, મારી વિદ્યા સત્પાત્રમાં પ્રદાન થાય છે, અસત્પાત્રમાં પ્રદાન નથી થતી. કેટલો તટસ્થ નિર્ણય હશે! તેમ છતાં ભરાઈ પડ્યા ને દુર્યોધનની જોડે. તટસ્થ કેટલો નિર્ણય આપ્યો કે દેવી, મારી વિદ્યા સત્પાત્રમાં જાય, કુપાત્રમાં મારી વિદ્યા જતી નથી. દીકરો તારો કે મારો, પણ એ સદપાત્ર નથી, કૃપાત્ર છે. કૃપી, મેં આટલી ભણાવી છે ને, એ ખરા સમય નડશે તને ને મને. મેં આટલી જેને વિદ્યા ભણાવી છે એ નડશે તને ને મને. વિદ્યા કૃપાત્રમાં ના અપાય. અને નડી. શું થયું? મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, કથા પ્રસિદ્ધ છે. બીજું તો કાંઈ મળ્યું નહીં. અસ્ત સમાજ જીવતો હતો, કૃપાચાર્ય જીવતા હતા, કૃતવર્મા જીવતો હતો, દુર્યોધન તો ગયો. 4 જણા જીવતા હતા. એટલા 4 જણા જીવતા હતા. આને થયું કે હારું કંઈ ના કર્યું. લ્યો, આટલું બધું થઈ ગયું ને કંઈ ના કર્યું. અમદાવાદમાં 84 કરી. 84માં પછી બ્રાહ્મણો જેતલપુરમાં વિઘ્ન પાડવા ઈચ્છતા હતા, અમદાવાદ જેતલપુરમાં. પણ વિઘ્ન કાંઈ પડ્યું નહીં. બ્રાહ્મણોએ બધો પ્રયત્ન કરી જોયો, લાડુ લઈને તળાવમાં નાખ્યા હતા, એ સિંહો ફીઉં કરી નાખ્યા. બીજી દી 5000 બ્રાહ્મણની પંક્તિ, લાડુ મળે નહીં. આનંદ સ્વામી સ્નાન કરવા ગયા તો અંદર જ્યાં પગ મૂકે તો અંદર લાડુ અંદર પગમાં આવે. આનંદ સ્વામી કે આ ગજબ થયું, આ શું થયું? કેટલી મજૂરી! 5000ના લાડુઓ બિચારા બ્રાહ્મણોએ માથે ઉપાડીને તળાવમાં નાખ્યા. કૃપાળું કહેવાય ને. આ ઊંધું. અમે શું લાભ થયો? કોઠાર ખાલી થયા. આનંદ સ્વામી દોડતા મહારાજ પાસે ગયા. મહારાજ, કોઠારમાં લાડુ નથી, બધાએ ઉપાડીને કોઈએ નાખ્યા પાણી. ઓહો. મહારાજ કે આપણે એ ભૂલી જ ગયા નહીં સ્વામી, આપણે બધાને જમાડ્યા, કૂતરાને જમાડ્યા, પશુને ગાયોને નાખ્યું, પણ માછલાને ભૂલી ગયા ને. ભલે ને બિચારા 2 દિવસ માછલા ખાય ત્યારે કે લ્યો. અરે માછલા ખાય પણ માછલા રહી જશે, હમુરાય આ બ્રાહ્મણો રહી જશે, હમણાં ફિયાસ્કો થશે. ફિયાસ્કો શેનો થાય? શ્રીજી મહારાજ કે અંદર છે એક ચોકી જેવું પૈક પડ્યું છે. મહારાજ કે કંઈ વાંધો નહીં, એને શું પડ્યું છે? એમાંથી બધા બ્રાહ્મણોને જમાડી દીધા. બોલો, પોતાના સત્સંગીઓને રાખીને જમાડી દીધા. એક ફરા ઘી આડુરું કરી નાખ્યું. ઘી ના મળે. શ્રીજી મહારાજને આનંદ સિંહ બોલાય, મહારાજ ઘી ક્યાં ગયું ખબર નહીં, આટલું બધું ઘી. મહારાજ કે તો આપણા બધા હોય ને એ બધા પૂરું કરી દેતા હશે બ્રાહ્મણો. મહારાજે કુંડલેમાં છડી અડાડીને ગંગાની ધાર જેવી કરી. ખૂટે? શું ખૂટે? છેલ્લે બ્રાહ્મણો કાંઈ વિઘ્ન ના કરી શક્યા તો શું કહ્યું?
એટલે આ ભાઈ કંઈ થયું હું વામી હતા બધા, કંઈ થયું તો કે કંઈ થાય એવું નથી, ધૂળમાંથી રેતીમાંથી ખાંડ બનાવે છે અને આ પાણીમાંથી ઘી બનાવે, હું ખૂટે એની પાસે. અરે આ ભાઈ આશા, એટલે આ મૂર્ખાઓ 5000 વરુણીમાં વર્યા હતા, એક બ્રાહ્મણ જગના કુંડમાં પડીને મરી જઈએ તો એ વિઘ્ન ના થાય? બલિદાન તો આપ્યું કહેવાય ને, આપણી વાહ થાય. વાહ વાહ, શાબાશ, લ્યો. મરીને વિઘ્ન કરવાનું, લેવા દેવા કાંઈ લાભ હતો? કાંઈ લાભ હતો એ લોકોને? બ્રાહ્મણોને કંઈ લાભ? લાડુ ખાવા મળતા હતા? શું ચિંતા હતી? 17 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો, પણ અવળું જ શું છે. એટલે સામે લખે કે ભૂંડા ભૂંડાઈ ના તજે, બોલો ભૂંડા ભૂંડાઈ ના તજે, તો ભલા ભલાઈ તજે કેમ, તો ભલા ભલાઈ તજે કેમ. ભૂંડા ભૂંડાઈ ન તજે, સજ્જનનો સ્વભાવ છે શ્રેષ્ઠ કાર્ય કરવું, લોકોને મદદરૂપ થવું. દુર્જનનો સ્વભાવ છે લોકોને પરેશાન કરવા, અસ્વસ્થતામાંનો આવો સ્વભાવ. બધું પતી ગયું. ભગવાને પાંડવોએ કહ્યું કે આરામ કરીએ પ્રભુ, તો કે આરામ કરીએ પણ હમણાં જરા બધું પતાવી દીધું છે તો જરા જમુનાજીના કિનારે થોડી વાર ખુલ્લી હવામાં બેસીએ. પાંડવો કે ચાલો મહારાજ. ખોલી હવામાં બેસવા ગયા. કોઈએ પાંડવે પૂછ્યું નહીં કે અહીંયા હું જે આ કંટાળ્યા છીએ 18 દિવસમાં, હવે ક્યાં બેઠા છો અહીંયા? ભગવાન કે હાલો થોડી વાર બેઠા ને પછી હાલો, પણ મારે શું કામ હતું એ બધું થઈ જશે. અહીં આવ્યા હતા 5 પુત્રના, 5 પાંડવોના પુત્રના માથા કાપી નાખ્યા દુર્યોધન. લે, ત્યારે પાંડવોને ખબર પડી કે આ જે કરવું છે ને ના થાય. 5 જો પાંડુના, દુર્યોધને તો એને ખાલી અર્જુનનું માથું કાપવાનું કહ્યું હતું, ના મળે તો ગમે તે એકનું, પણ આ 5ના માથા કાપીને લાવ્યો. 5ના શું કરો? લે, આવા મૂર્ખના સરદાર. લાભ શું થયો? પછી ખબર પડી પાંડવોને કે આપણા માથા જતા હતા એના કરતાં છોકરાના માથા, ને છોકરાના માથા જાય તો છોકરા રાજ કરશે ભવિષ્યમાં, એને વાંધો નથી. પરિસ્થિતિ એ છે કે જે ધર્મનું સ્થાપન કરવું છે એ નહીં થાય, અને આપણે બેઠા છીએ તો ધર્મનું સ્થાપન ભગવાન કૃષ્ણને સારે થઈ જશે. અને આ બધું પતી ગયું. પછી ઉત્તરાના ગર્ભમાં એક અભિમન્યુ, તો તમે જાણો છો કે યુદ્ધના મેદાનમાં મરાઈ ગયો, બળાત્કારે મારી નાખ્યો. 6 જોધાઓ ભેગા થઈને, એક જોધાને સામે એક જોધા લડે, પણ 6 જોધા ભેગા થઈને મારી નાખ્યો, અને તે પણ નિયમનો ભંગ કરીને સૂર્યાસ્ત પછી નિયમ ઘડ્યો તો કે સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ થઈ જાય, પછી મારી નાખ્યો, નહીં તો જીવી જાય. એનો દીકરો ગર્ભમાં પસાતો હતો, અને એ ઉત્તરાને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો, એને મારી નાખું ગર્ભને. ના રે વાંસ તો ક્યાં બજેજી વાંસોડી, કોઈ હરે નહીં તો ક્યાંથી ધર્મકુળ ચાલશે? મારી નાખું. તે સમયે ઉત્તરાએ ભગવાનને પોકાર કર્યો, હે પ્રભુ, હે કૃપાનાથ, અબ તો આ જઈએ, હવે તમારું કામ છે અત્યારે. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એટા ટાઈમ ત્યાં ગયા, અને તરત પાછો પરીક્ષિતને બચાવી લીધો. એનું નામ પરીક્ષિત, અને એ જ આ શાસન કરતા થયા. 7 દિવસમાં મૃત્યુ થયું. આ કથા છે. પણ ઉત્તરાનું પાત્ર છે એ ભગવાનનું ભક્ત જ છે, તેમ છતાં વિશેષ સમયે વિશેષ પ્રકાર કર્યો. હવે ત્રીજા પ્રકારનો ભક્ત એવો છે કે પોતા માટે ઈચ્છતો જ નથી, પોતા માટે કોઈ વસ્તુ ઈચ્છતો નથી, લોક કલ્યાણ માટે જ ઈચ્છે છે. જેમ કે નરસિંહ મહેતા જુનાગઢના, એને શું જોતું હતું? એ તો ઉડાડીઓ કરી બેઠેલો, એને સંસારને લેવા દેવા શું? પોતાની છોકરીનો પ્રસંગ આવે, મામેરું હોય તોય ભલીવાર ના આવે, અને એ તો ધૂન કરીને રાગ ગરબા બધા રામ ભક્તો ભેગા કરીને રામ ભજભાઈ રામ ભજ થતું હોય. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. પણ આનું શું અત્યારે ગિરધર ગોપાલ? અત્યારે છોકરીનું મામેરું છે એનું, બોલો આવું છે. શું કરે ત્યારે? એને તો કંઈ હતું નહીં, પણ ગામના લોકોએ ભરમાવ્યા ગામજનોને, માંડલિકને, રામ માંડલિકને. માંડલિક સાહેબ તો કે હા, આજે બહુ ખરખરો કરવા યોગ્ય છે, તમારા રાજ્યમાં આવા પાખંડીઓ પૂજાય છે, ઢોંગીઓ પૂજાય છે, ધતિંગ કરનારા પૂજાય છે, બહુ આશ્ચર્ય છે. અને રાજા વાજાને વાંદરા આવે, એને તો શું હોય?
એટલે તરત વિચાર કરો, નિર્ણય લઈ લો, એમ કેમ ચાલે, મારી સત્તામાં આવું થવું જ ન જોઈએ. અને માંડલી કે નરસિંહ મહેતાને ઉઠાવ્યો અને કહ્યું, પૂરી તો જેલમાં. સવારે સૌના દેખતા જો ભગવાન કૃષ્ણ તમને હાર પહેરાવે તો જ જીવતો રહેવા દઉં, ને તો ગળું ઉડાડી દઉં. આ ઢોંગને પાખંડ છોડો બધા. હવે તો કેવી હાલત થાય, આખું જૂનાગઢ આની પાછળ છે, જાગે છે, પણ સમય જતો દુનિયા તો ગમે ત્યારે ઊંઘી જાય, પણ નરસિંહ તો છે ન ઊંઘે, કારણ કે નજીક આવી ગયું. સવાર પડી અને નરસિંહ મહેતાએ પછી જે શરૂ કર્યું, અરે મહારાજને કે, હે લંપટ, હે બે બાપના, તારું ઠેકાણું છે? આ મારી નાખશે લોકો એક હારને માટે. હારને માટે નવ મારીએ, નરસિંહ મહેતાની રામંગરી. હારને માટે પ્રભુ નવ મારીએ, હઠીલા હઠને છોડો. હારને માટે શું કરવા મારો છો પ્રભુ? તમારા ઘરે શું હારની ખોટ છે? હઠીલા હઠ છોડો. મૃત્યુ પછી જો આવશો તો થાશે પસ્તાવો. મને કોઈ મારી નાખશે અને પછી તમે આવશો તો જગત પસ્તાવો કરશે કે ભગવાનના ભક્તની આ હાલત થાય છે. એ પોતા માટે નથી બચાવતો, સમાજ ટીકા ન કરે એની જરૂર છે. મારા પ્રભુને કોઈ સમાજ ટીકા કરે એ ન ચાલે. સમાજ ભગવાન વિશે અવળું બોલે એ આપણાથી સહન ન થાય. અને ભગવાનને ગમે તેમ અટપટા શબ્દે પોકાર્યા, પણ નિસ્વાર્થ ભાવે પોકાર્યા છે, નિસ્વાર્થ ભાવે. સંપ્રદાયમાં સચ્ચિદાનંદ સ્વામીનું ઉદાહરણ છે. દ્વારકામાં ગયા, બેટ દ્વારકામાં દર્શન ન થયા અને ત્યાં બેસી રહ્યા, ભૂખ્યા ને તરસ્યા 3 દિવસ. અને પ્રભુને કહે છે 11 ઉપવાસ થયા. અને ત્યારે પ્રભુને પોકારીને કહે છે, પ્રભુ આજ કરવાનું, અમારે શું પડી છે? સચ્ચિદાનંદ સ્વામી તો સમાધિનિષ્ઠ હતા, એને ક્યાં જવું? પણ એક વસ્તુ હતી, મહારાજે આદેશ કરેલો કે સ્વામી દરેકને દ્વારકાની યાત્રા કરવી છે. અને આ ગુગળીઓ યાત્રા કરવા દેતા નથી, પૈસા સિવાય યાત્રા. આપણે જાણીએ કે પહેલાં તો બધું ગોમતી ગયા તો સ્નાન કરવા ના દીધું, આરણ્યમાં ગયા તો છાપો ના આપી, અને દ્વારકામાં દર્શન ન, બેટ દ્વારકામાં દર્શન ન કરવા દીધા. પૈસા 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 આપે એનું જ કામીય. તો સચ્ચિદાનંદ સ્વામી ખીજાણા કે તારે દરબારમાં પૈસો 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 લોકો કરે છે, શું લોકો ભજન કરશે? અને ભગવાને 11મો ઉપવાસ થયો ત્યારે દર્શન આપીને કહ્યું, સચ્ચિદાનંદ તમે આ જાણ્યું હશે કે ભગવાનને એ ગાળો પણ સારી લાગતી હશે. પોતાના ભક્ત જ્યારે ભગવાનને પોતાના માનીને પોકારે, નરસિંહ તો લંપટ આવા શબ્દ કહે, અટપટો લંપટો કહે તો પણ ભગવાનને ગમે છે. આ ગ્રસ્તાશ્રમમાં નિયમ છે, એ કહી શકે, એની તાકાત છે, એટલે ભગવાનને પોકારી શકે, તુકારે ઉકારે બોલાવી શકે. આપણું કામ નહીં. કોઈ નગરશેઠ હોય અને નગરશેઠનો છોકરો હોય અને એની પત્ની હોય તો નગરશેઠ પોતાના છોકરાને એમ કહે, શું કહે નગરશેઠ? કે ગાંડા આ ઉઘરાણી ના કરીએ ને તો ભૂખે મરીએ, ઉઘરાણી તો કરવી પડે. ની ગાંડા કહે તો એ દીકરાને સારું લાગે, ખરાબ ન લાગે, એનો બાપ છે ને. પણ આ વાત છે ને કર્મચારી સાંભળી ગયો, કર્મચારી. અને કર્મચારી એક દિવસ બેઠા કર્મચારીને શું સૂઝ્યું તેને પૂછ્યું કે ભાઈ આ કર્મચારીએ કીધું કે આ કામ થઈ ગયું છે? નગરશેઠના છોકરાએ પૂછ્યું તો કે ગાંડા એમાં એવું છે ને કે આ કામ થાય એવું નથી. એને શું હાલત થાય? 2 ધોલ મારીને કાઢી મૂક્યો. યોગ્યતા પ્રમાણે કામ કરાય, યોગ્યતા વગર ના થાય. નરસિંહ મહેતાની યોગ્યતા છે, સચ્ચિદાનંદની યોગ્યતા છે. આપણી યોગ્યતા ન હોય તો એ કામ ના કરાય. ભગવાનને રાજી કરવા માટે આ વસ્તુ છે. એટલે મહારાજ કે નરસિંહ મહેતા આગળનું કાલે ક્યાં બધું રાખ્યું છે એટલું. ભાઈ ભગવાનના ભક્તના ચરિત્ર સાંભળવા જેવો છે ને, જોવા જેવો છે ને, મનન કરવા જેવો છે ને. આપણે આમાં અંગ કે આપણી હજી જગતની ઈચ્છણા છે. 3 પ્રકારના ભક્ત છે. એમાં એને કીધું કે પહેલા પ્રકારના ભક્ત જ્યારે સ્વાર્થ હોય ત્યારે ભગવાનનું ભજન કરે,
પરીક્ષા આવે ત્યારે મજૂરી કરે, કોઈ ધંધો કરવો ત્યારે ભજન કરે, પછી મેલે પડતું. અને બીજા પ્રકારનો ભક્ત છે એ ભગવાનનું ભજન તો કરે છે, પણ વિશેષ કાર્યમાં ભગવાનને પોકારીને એનું કામ સ્વાર્થથી પૂરું કરાવે. ત્રીજો પ્રકાર એવો છે, ઈચ્છતો જ નથી, કોઈ ઈચ્છતો જ નથી, કાંઈ જોતું જ નથી. આ છે એ વધારે છે. ભગવાને જે આપ્યું છે ને ઘણું બધું આપ્યું છે. બીજા પ્રકારના ભક્તમાં આપણે આપીએ કે કામ કરતા જાય ને સમય આવે ત્યારે ભગવાનને પુકારતા, મારા દયા કરે, તારા હાથમાં લાજ છે. એ બીજા પ્રકારના ભક્તોમાં સમાજ આવે. ત્રીજા પ્રકારમાં થવું બહુ કઠિન છે, કારણ કે બહુ જ કઠિન છે કે કોઈ અપેક્ષા નહીં, બસ ભગવાન સિવાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.